આજનો આ પહેલો ઓરિએન્ટેશન સેશન એ આપણે એકદમ ફ્રી રાખેલો છે કે જેથી કરીને તમામ લોકો આપણી એપ્લિકેશનમાં આવે અને કોર્સની ડિટેલ જાણવી હોય તો તે આ ઓરિએન્ટેશન સેશનમાંથી જાણી શકે। અને આ ઓરિએન્ટેશન સેશન છે એમાં આખા કોર્સની ડિટેલ કહીશ કે શું છે, કેવી રીતના આપણે ભણવાનું છે। તો ચાલો ફટાફટ ચાલુ કરીએ। સૌથી પહેલા કે 45 દિવસ રહ્યા છે બોર્ડની પરીક્ષામાં। હવે માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા 45 દિવસ છે વધીને, બરોબર। અને આ 45 દિવસમાં સંપૂર્ણ કોર્સ આપણે હવે રિવિઝન કરવાનો થાય। અત્યાર સુધી તમારે જેટલો પાકો થયો હોય, ઘણાને 1-2 વાર રિવિઝન થઈ ગયું હોય, ઘણાને હજી કોર્સ પૂરો જ ન થયો હોય, તો કોઈ ટેન્શન લેવાનું નથી। બધાના માટે આ સરસ મજાનો કોર્સ છે અને આમાં શું કરીશું એ આપણે જોશું। તો કે હવે માત્ર 45 દિવસ રહ્યા છે અને આ 45 દિવસની અંદર આપણે ચકદે ફટ્ટે કરવાનું છે। એટલે કે આપણે આપણી એક્ઝામમાં આપણે ધાર્યો છે એ સ્કોર આપણે લઈ આવવાનો। તો એ સ્કોર લઈ આવવા માટે આપણે કેવી સ્ટ્રેટેજીનો યુઝ કરવો પડે, બરોબર, તે આખું તમને આમની અંદર કહેવામાં આવશે। તો જુઓ, સૌથી પહેલા 45 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી તે જણાવવામાં આવશે। કેવી રીતના આપણે તૈયારી આ કોર્સના માધ્યમથી કરશું અને કોર્સ પ્રમાણે તમે ચાલશો તો કેવી રીતના 45 દિવસમાં સંપૂર્ણ તૈયારી તમારી થઈ જાય તેની આપણે વાત કરવાના છીએ। એમના પછી નેક્સ્ટ ફટોફટ તો કે ખૂબ જ ડર લાગી રહ્યો છે પરીક્ષાનો કે સાહેબ હવે એક્ઝામ આવે છે, જેમ જેમ એક્ઝામ નજીક આવે તેમ તેમ હૃદયના ધબકારા વધતા જાય છે, બીક લાગે છે। તો જે લોકોને બીક લાગે છે તે ખૂબ સામાન્ય છે। જેને ડર નથી લાગતો, બરોબર, તે અસામાન્ય સ્થિતિ કહેવાય। ખરેખર અત્યારે બધાને ડર લાગતો જ હોય, બરોબર, બીક લાગતી જ હોય, તો ખૂબ સામાન્ય છે। કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારે ચિંતા કરવાની જરૂર નથી। બીક લાગે છે તો કોઈ વાંધો નહીં, આપણે તે ડરને આપણા રિવિઝન, આપણી પ્રેક્ટિસથી દૂર કરીશું। ડન છે એટલી વસ્તુ। નેક્સ્ટ ચાલો હવે મિત્રો ખાસ કે હવે કરો ડરને ખતમ, કારણ કે આવી ગયો છે આઈએમપી બેન્ચ અને આઈએમપી બેન્ચના માધ્યમથી ખૂબ સારી રીતના તમામ વિદ્યાર્થીઓ કે જે ખૂબ હોશિયાર છે કે જે સાવ એવરેજ છે તે બધા જ વ્યવસ્થિત રીતના આ બેન્ચના માધ્યમથી તૈયારી કરી શકશે। આઈએમપી બેન્ચ, અને હા, આપણી આ પહેલી બેન્ચ એવી છે કે જે લાઈવ ભણવાના છીએ। અત્યારે જે રીતના આપણે લાઈવ ભણીએ છીએ તે રીતના આપણે ભણવાના છીએ, બરોબર। અને તમામ લાઈવનું તમને રેકોર્ડેડ પણ મળશે, એ બધી જ વસ્તુ તમને જણાવીશ। કોમેન્ટ ખૂબ આવે છે, પરંતુ પહેલા હું મારું પૂરું કરી દઉં પછી આપણે કોમેન્ટની ચર્ચા કરીશું। એના સિવાય એક હું તમને સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું, આ કોર્સનો ભાવ જો, આ કોર્સ જ્યારે મેં સ્ટાર્ટ કરી, જ્યારે લોન્ચ કરેલી હતી ત્યારે આનો ભાવ મેં રાખ્યો હતો 800 રૂપિયા, બરોબર। જેમાં મારે બહુ કમાવાની એમાં પણ લાલચ નહોતી, પરંતુ મારા પપ્પાને ખબર પડી કે હવે પરીક્ષા ટાણે 800 રૂપિયાની બેન્ચ એટલે કે 800 રૂપિયામાં થોડાક રૂપિયા મને મળે, એ કંઈ એટલા બધા રૂપિયા કહેવાય નહીં। પરંતુ પપ્પાએ એવું કીધું કે ભાઈ તારે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કંઈક કરવાનું છે, અને એ પણ નિસ્વાર્થ ભાવે, કે તને આટલા લોકો પ્રેમ કરે છે તો તું કંઈક કર, વર્ષમાં ખાલી એકવાર કર। ઓમ તમે દાન ધર્મ ન કરો તો કે ચાલે, પરંતુ એકવાર વિદ્યાર્થીઓ માટે તો કંઈક કરો, કમાવાની લાલચ વગર તો કરો। તો એટલા માટે તરત ઇસી સેકન્ડે આપણે પ્રાઇસ ચેન્જ કરી અને પ્રાઇસ રાખી 398 રૂપિયા, જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધીના, એટલે કે 3 મહિના સુધીના છે। 3 મહિનામાં પરીક્ષા પૂરી થઈ જશે ને એના પછીના 15 દિવસે વધશે, બરોબર। તો 398 રૂપિયા ગુજરાતના હર કોઈ વિદ્યાર્થીઓને પોસાય એવી ફી, બરોબર। એક પણ જાતનું બહુ જાજુ કમાવાની લાલચ નથી અને સરસ રીતના આપવું છે। તમે મને જે આપ્યું છે પ્રેમ, એનું વળતર મારે તમને આ બેન્ચની અંદર આપવાનું છે। ઘણા લોકો એમ કહે કે સર તો તમે યુટ્યુબમાં ભણાવી દો ને, તો યુટ્યુબની અંદર એક લાઈવ સેશન આવશે, પરંતુ યુટ્યુબમાં ડિસિપ્લિનથી આપણે ભણી ન શકાય। મારે તમને એમાં ટેસ્ટ આપવી છે કે તમે ટેસ્ટ ભરો તો હું કેવી રીતના તમને આપું, બોલો લ્યો। અને યુટ્યુબમાં ડિસિપ્લિનથી એટલું ભણી ન શકાય, આની અંદર પ્રોપર ડિસિપ્લિન સાથે ભણી શકાય। અને આ બેન્ચમાં એવા જ લોકો જોડાય કે જેઓને ખરેખર ભણવું છે, જેઓને વધારાની વસ્તુથી કોઈ મતલબ નથી, જેને માત્ર ને માત્ર પરીક્ષામાં સારા માર્ક લઈ આવવા એ જ એનો હેતુ છે, બરોબર। એવા લોકો જ બેચની અંદર જોડાશે અને એવા જ લોકો દઈ આખો એક માહોલ, એક કોમ્યુનિટી સારી તૈયાર થશે કે જેથી કરીને બધા સાથે મળીને વ્યવસ્થિત રીતના ભણી શકશું। યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં ઘણી બધી વધારાની કોમેન્ટ લાઈવના માધ્યમથી આવતી હોય, પરંતુ આની અંદર માત્ર ભણવા પૂરતી કોમેન્ટ રહેશે, જેથી કરીને તમારા તમામ ડાઉટ સોલ્વ થાય। તમે જોવો જોઈએ યુટ્યુબમાં કોઈ પણના લાઈવ ક્લાસમાં તમે વયા જાઓ, કોઈ પણના યુટ્યુબના લાઈવ ક્લાસમાં વયા જાઓ, કોઈ ડાઉટ તમારો કોમેન્ટ કરજો, તમારો સોલ્વ થશે નહીં થાય,
કારણ કે એમાં ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય એટલે તમારી કોમેન્ટ્સ દેખાય પણ નહીં, ફટોફટ વહી જતી હોય છે, બરોબર. તો એટલા માટે જ આપણે આ પેઇડ બેચ રાખેલી છે અને બહુ નોમિનલ ફીસ છે, 398 રૂપિયા, પૂરા 400 રૂપિયા નથી, બરોબર. અને આ બધાને પોસાય એવી ફી છે. ઓકે, તો આ આપણી સરસ મજાની ફી છે, બહુ ઓછી ફી. ઘણાને આશ્ચર્ય થતું છે કે સાહેબ વામજા એજ્યુકેશનમાં એ 500 રૂપિયાથી ઓછાનો કોર્સ? હા છે, બરોબર, તમારા માટે જ છે, તો ચોક્કસથી તમે આનો લાભ મેળવવાનો છે. હવે આપણે પ્યોર બેચની ડિટેલ જોઈએ. જો આ સેશન છે ઓરિએન્ટેશન સેશન છે. આની અંદર બહુ કશું આપણે જાજુ લાઈવને લાંબુ ખેંચશું નહીં. આપણે માત્ર ને માત્ર જે વસ્તુ બેચમાં કરવાના છે તેની જાણકારી મેળવીએ. તો તમામ ચેપ્ટર અને સેક્શન પ્રમાણેની તૈયારી કરવામાં આવશે. જો એક વસ્તુ ચોખ્ખી તમને કહી દઉં કે તમે એવું વિચારતા હોય કે આની અંદર દાખલો, ઉદાહરણ, લીટી એકો એક વસ્તુ ભણાવવામાં આવશે, તો એનો ભાઈ કોઈ ટાઈમ હવે છે નહીં. આખો કોર્સ ભણવા માટે મિનિમમ 6 થી 7 મહિનાનો સમયગાળો લાગે અને એના માટે તમારે ફૂલ બેચની અંદર જે લોકો છે, બરોબર, તેની અંદર ભણે છે. અત્યારે એમાં ગણિત, વિજ્ઞાન એ બેચ ફૂલ થઈ ગઈ છે એટલે અત્યારે અવેલેબલ તમને જણાશે નહીં. ગુજરાતી વિષયની અવેલેબલ હશે, સંસ્કૃતની અવેલેબલ હશે, એવી રીતના 1-2 વિષયની અવેલેબલ હશે, બરોબર. તો એની અંદર આખો કોર્સ લીટીએ ભણવાનો હોય અને કોઈ સ્ટુડન્ટ એવરેજ હોય તો એ આખો કોર્સ પાકો કરી શકે નહીં. રિવિઝન કરવા લાયક વસ્તુનું જ કરવાનું હોય, બરોબર. A to Z વસ્તુનું રિવિઝન કરતા હોય અને કરવાનું જ હોય. હોશિયાર વિદ્યાર્થી હોય જેને પૂરેપૂરા માર્ક લેવા છે તેને કરવાનું હોય. પરંતુ આ આપણી બેચનું નામ IMP બેચ છે અને IMP બેચમાં તમને સચોટ IMP આપવામાં આવશે અને તમામ IMP પ્રશ્નો અહીંયા પાકા કરાવવામાં આવશે, એનું સોલ્યુશન આપવામાં આવશે. મેથ્સ હશે તો તમામ દાખલા ગણાવવામાં આવશે, તે દાખલાને કેવી રીતના તમારે યાદ રાખવું તે યાદ રખાડવામાં આવશે, બરાબર. કોઈ પણ સમાજ, ગુજરાતી, વિજ્ઞાનના મોટા પ્રશ્નો છે તો મોટા પ્રશ્નોને વ્યવસ્થિત લીટી સમજાવવામાં આવશે. આખા પાઠ હોય તો તેનો ટૂંકમાં સારાંશ ફટોફટ રીતના વન શોટના માધ્યમથી તમને કરાવી દેવામાં આવશે, બરોબર. જેથી કરીને તમારા હેતુલક્ષીથી લઈ અને સેક્શન D સુધીની પ્રોપર તૈયારી થાય. ટૂંકમાં કહેવાનો મારો અર્થ એ છે કે આખો કોર્સ લીટી ઉદાહરણ, દાખલો, સ્વાધ્યાય કરાવવામાં નહીં આવે, પણ જેટલી વસ્તુ જરૂરી છે તેટલી વસ્તુ કરાવવામાં આવશે. આપણે ઓછી મહેનતે સારો સ્કોર કરવાનો છે. હાર્ડ વર્ક છે તેનો ટાઈમ પૂરો થઈ ગયો. હું એમ નથી કહેતો ન કરવું જોઈએ, ખૂબ જરૂરી છે હાર્ડ વર્ક, પહેલેથી કરવાનું જ હતું, પરંતુ ઘણાએ કર્યું છે, ઘણાએ નથી કર્યું, તો કોઈ વાંધો નહીં. હવે આપણે વિચારવું નથી, બરાબર, પરંતુ હવે આપણે સ્માર્ટ વર્કના માધ્યમથી સારા ગુણ મેળવવાના છે. તો એના માટેની પ્રોપર પ્રિપેરેશન, પ્રોપર તૈયારી આ બેચની અંદર તમને કરાવવામાં આવશે. તો સૌથી પહેલી વસ્તુ કે તમામ ચેપ્ટર અને સેક્શન પ્રમાણેની તૈયારી કરાવવામાં આવશે. પ્રોપર રિવિઝન તમામ વસ્તુનું કરાવી દેવામાં આવશે. એની ચિંતા તમે મારી માથે મૂકો, બરોબર. પછી અઘરા અને મોટા પ્રશ્નોની સરળ સમજૂતી, જેથી ક્લાસમાં જ પ્રશ્નો પાકા થઈ જાય, ક્લાસની અંદર જ પાકા થઈ જાય, લાઈવમાં જ આપણે પાકા થઈ જવા જોઈએ. પ્રમેયને કેવી રીતે યાદ રાખવા, IMP પ્રમેયો છે એ યાદ રખાવી દેવામાં આવશે અને IMP પ્રશ્નોનું સચોટ સોલ્યુશન કરાવવામાં આવશે. યુટ્યુબની અંદર IMP મળશે, પરંતુ તેમનું સોલ્યુશન તમારી જાતે કરવું પડે. આની અંદર આખું સોલ્યુશન સરસ રીતના થઈ જશે. એટલે કે પરીક્ષા લક્ષી પ્રિપેરેશન આ કોર્સની અંદર કરાવવામાં આવશે. ડન છે આટલી વસ્તુ? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો ફટાફટ કહી દો. ડન છે. ચાલો વધીએ આગળ. બહુ ટાઈમ આજના લાઈવમાં લેવાનો નથી. તો આપણી પહેલી બેચ કે જે લાઈવ બેચ છે, બરોબર, લાઈવના માધ્યમથી આપણે દરરોજ મિનિમમ 1 કલાક, કેટલો? 1 કલાક ભણીશું. 1 કલાકનો સમય ફાળવીશું, મિનિમમ કહું છું, મિનિમમ. પછી ક્યારેક 2 કલાક હોય, બરોબર, ક્યારેક પરીક્ષા ટાઈમમાં થોડુંક વધારે લઈએ, અથવા તો તમારી હમણાં સેકન્ડ ટર્મ એટલે કે દ્વિતીય સત્ર પરીક્ષા આવશે ત્યાં થોડુંક હળવું રાખીએ, કારણ કે તમારે એક્ઝામની તૈયારી ત્યારે કરવાની હોય, બીજા દિવસના પેપરની તૈયારી કરવાની હોય, એટલા માટે. તો મિનિમમ 1 કલાક, એવરેજ 1 કલાક આજુબાજુનો ટાઈમ હશે રોજનો, બરોબર. રોજનો એટલે કે સોમથી લઈ અને શુક્ર અને શનિ રવિ તમને ટાસ્ક આપવામાં આવશે.
ટાસ્ક એટલે કે આપણે આખા અઠવાડિયા દરમિયાન જે ભણ્યા હોય એનું તમારે શનિ રવિ રિવિઝન કરવાનું. આ રીતના ફોર્મેટથી આપણે પરીક્ષા ચાલુ ન થાય ત્યાં સુધી ચાલશે, બરોબર. અને તમામ લેક્ચર લાઈવ હશે. કદાચ માની લ્યો કે એ ટાઈમે તમે જોડાઈ નથી શકતા તો તમને તમામ લેક્ચરનું રેકોર્ડિંગ પણ મળશે. લાઈવનો ટાઈમ તો કે લાઈવનો ટાઈમ અત્યારે હું ફિક્સ નહીં કહું, કારણ કે ફરતો રહેશે, પરંતુ આપણે એવું ટ્રાય કરીશું કે તમારે ત્યાં સુધીમાં સ્કૂલ હોય તે પૂરી થઈ ગઈ હોય એ રીતનો કંઈક લાઈવનો ટાઈમ રાખશું. જેમ કે 6 વાગ્યાની આસપાસ 6 PM ની આસપાસ આપણે કંઈક લાઈવનો ટાઈમ ગોઠવીએ તો બધા જ લોકો જોડાઈ શકે. કદાચ કોઈને લાઈવમાં નથી જોડાઈ શકતા તો તેમને રેકોર્ડિંગ તેમનું મળશે, એટલે કે કોઈની કોઈ વસ્તુ પાકી કરવાની બાકી રહેશે નહીં. તો આ રીતની વસ્તુ છે. પછી આપણી એપ્લિકેશનમાં તમે કોર્સ ખરીદશો એટલે તમને ડાઉટ નામનું ઓપ્શન એક ઓપન થઈ જશે. તેની અંદર તમારે કોઈ પણ ડાઉટ હશે તે ડાઉટ પણ તમે પૂછી શકશો. અને મોસ્ટ ઓફ પ્રિપેરેશન કયા સબ્જેક્ટની કરાવવામાં આવશે એ કહી દઉં તો કે જુઓ, મેથ્સ, સાયન્સ, SS અને ગુજરાતી, આટલામાં મોસ્ટ ઓફ ધ્યાન દેવામાં આવશે. વધારે પડતો ફોકસ આમાં રાખવામાં આવશે. આના સિવાય વૈદ્યકીય, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, બરોબર. અત્યારે હું તમને 100% નથી કહેતો, પરંતુ જો મારાથી શક્ય હશે તો ઇંગ્લિશનો મારી પાસે રેકોર્ડેડ કોર્સ છે, આખો આમાં મૂકી દઈશ, બરોબર, જેથી કરીને તમે રિવિઝન કરી શકો. પરંતુ એનું 100% નથી કહેતો, એનું હું તમને આગળ જણાવીશ. બાકી હિન્દી, સંસ્કૃત એ છે એનું આપણે આગળ જો ટાઈમ હશે તો જોશું. બાકી પરીક્ષા હશે એના આગલા દિવસે એમનું રિવિઝન કરશું, એ વસ્તુ અલગ છે. પછી એ તો યુટ્યુબમાં કરીએ કે એપમાં કરીએ એ જોશું, બરોબર. તો આ રીતની આપણી બેચ રહેશે. તમારે લાઈવમાં જોડાવાનું ક્યાંથી, કેવી રીતના, તો એના માટેની એક ડિટેલ તમે જોઈ લ્યો. આ એપ્લિકેશન છે. એપ્લિકેશનમાં તમને નીચે એટલે કે આ જગ્યાએ માય ઝોન નામનો ઓપ્શન તમને બતાવશે. કયો? તો કે માય ઝોન નામનો ઓપ્શન છે તે બતાવશે એપ્લિકેશનમાં અહીંયા નીચે. ત્યાં વહી જાશો એટલે તમારે અહીંયા ઉપર પહેલા તો માય કોર્સ હશે. અહીંયા માય કોર્સ, તમે જે કોર્સ ખરીદેલો હશે તે ત્યાં બતાવશે. એની બાજુમાં લાઈવ ક્લાસ હશે. અહીંયા તમામ લાઈવ ક્લાસનું શેડ્યુલ જોવા મળશે. જેમ કે આજનો લાઈવ ક્લાસ હતો એ 17/1/2025 1:15 PM લાઈવ ક્લાસ હતો, બરોબર. તો એનું આ શેડ્યુલનો સ્ક્રીનશોટ છે. તો આ પ્રમાણે તમને અહીંયા લાઈવ ક્લાસ છે તે જોવા મળશે. એમના પછી બીજી રીત કઈ, તો કે તમે અહીંયા માય કોર્સ પરચેસ કર્યા બાદ, કોર્સ પરચેસ કરી લીધા પછી તમારે માય ઝોનની અંદર અહીંયા તમને કોર્સ બતાવશે. કોર્સમાં નીચે અહીંયા વ્યૂ કોર્સ નામનું એક બટન હશે, લાલ કલરનું ઓપ્શન હશે. તેની અંદર તમે ક્લિક કરશો એટલે આ કોર્સની અંદર તમે આવી જશો, બરોબર. અને આ કોર્સની અંદર તમને જોવો વિષય બતાવશે, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન. તો આપણે પેલા લીધેલા લાઈવ લેક્ચર છે તે આની અંદર તમે જોઈ શકશો રેકોર્ડેડ ફોર્મમાં. એમની PDF ફાઇલો, જો ગણિત હશે તો સાથે સાથે આપણી નોટ, હેન્ડ રિટન નોટ બનાવતા જશું, એટલે તેમની PDF ફાઇલ પણ સાથે સાથે તમે આમાં જોઈ શકશો, બરોબર. અને જો કોઈ લાઈવ હશે એ અહીંયા ઉપર તમને બતાવતા હશે આ રીતના, અથવા તો આ લાઈવ નામના ઓપ્શનમાંથી પણ તમે જોઈ શકશો. કોર્સ પરચેસ કર્યા બાદ, બરોબર, તમને એક ડાઉટ નામનો ઓપ્શન મળે છે. એ આ છે, અહીંયા માય ફોરમ લખેલું છે, તેની અંદરથી તમે કોઈ પણ ડાઉટ છે તે પૂછી શકો છો, બરોબર. અમારા તરફથી તમને રિપ્લાય આવી જશે. ત્યારબાદ અહીંયા ગ્રુપ નામનો ઓપ્શન છે, તેમાં તમે આ કોર્સના એક ગ્રુપમાં જોઈન થઈ ગયા, તેની અંદર બધા મેસેજ આવશે કે આ ટાઈમે લાઈવ ક્લાસ છે, પછી આ તારીખે આ ટાઈમે આ વિષયનો લાઈવ ક્લાસ છે, આપણે આ વિષય અને આ ટોપિક, આ ચેપ્ટર, આ સેક્શન આપણે શીખીશું. એ તમામ ડિટેલો ત્યાં તમને કહેવામાં આવશે. તો આ રીતનું આપણું લાઈવ ક્લાસનું આયોજન રહેશે, બરોબર. અને ફીડની અંદર ટાઈમ ટેબલ ને એવી બધી વસ્તુ મૂકવાની હોય, પરંતુ એમાં આપણે અત્યારે કશું મૂકશું નહીં, કારણ કે ગ્રુપની અંદરથી જ તમારી સાથે આખું ઇન્ટરેક્શન કરવામાં આવશે. ડન છે આટલી વસ્તુ? આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો તે ડાઉટ તમે પૂછી શકો. ડન છે? તો આ છે મિત્રો આપણો આજનો ઓરિએન્ટેશન સેશન. હવે તમે આખા કોર્સની ડિટેલ વ્યવસ્થિત ભણી ગયા છો. 398 રૂપિયા બહુ કાંઈ કહેવાય નહીં. આટલી નજીવી કિંમતે આવો સારો કોર્સ, બરોબર, આવો સારો કોર્સ તમને આપવામાં આવે છે. તો
ચોક્કસથી તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. 100% તમારા રૂપિયા છે તે વસૂલ થશે અને થશે. અને આ જે અત્યારનું લાઈવ ક્લાસ આપણું છે, લાઈવ સેશન છે, આમનું રેકોર્ડિંગ બરાબર યુટ્યુબમાં પણ મૂકીશું, જેથી કરીને તમામ લોકો છે આજનું આ ઓરિએન્ટેશન સેશન જોઈ શકે. ડન છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લાઈવમાં. ત્યાં સુધી ધન્યવાદ.